તો એક દિવસની રજા બાદ આજે બજારની અંદર જ્યારે આપણે શરૂઆત જોઈએ તો એક મજબૂતી સાથેની શરૂઆત જોવા મળી હતી ને આજના દિવસે પણ બજાર સારી એવી તેજી સાથે બંધ થયા છે। જુઓ આજે ગિફ્ટ નિફ્ટી વૈશ્વિક બજારો એક સારા ગેપઅપ ઓપનિંગના સંકેતો આપી રહ્યા હતા અને એ જ પ્રમાણે આપણને ઓલમોસ્ટ 400 પોઈન્ટનું ગેપઅપ જોવા મળ્યું અને ત્યારબાદ આજના દિવસે બજાર ઓલમોસ્ટ નિફ્ટી તમને 400 પોઈન્ટ જેટલું વધીને બંધ થતું દેખાયું છે। સેન્સેક્સની અંદર 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો। નિફ્ટી બેંકમાં જે શરૂઆતમાં તમને 1200 પોઈન્ટ સુધીનો ઉછાળો હતો પરંતુ ત્યાંથી ઉપલા સ્તરેથી થોડુંક દબાણ આવ્યું છે, તે છતાં 700 પોઈન્ટ જેટલું આજના દિવસે વધીને આપણને નિફ્ટી બેંક બંધ થતું જોવા મળ્યું। પરંતુ બ્રોડર માર્કેટની અંદર આજે તેજી વધારે હતી કારણ કે જો મિડ કેપ અને સ્મોલ કેપ આજે બંનેમાં આઉટ પરફોર્મન્સ રહ્યું। લગભગ બંને ઓલમોસ્ટ 2.5% જેટલા વધીને બંધ થતા આજના દિવસે આપણને દેખાયા છે। તમામ સેક્ટર આજના દિવસે પોઝિટિવ રહ્યા છે અને જુઓ તમને કેપિટલ માર્કેટ, આઈટી, ડિફેન્સ કાઉન્ટર, રિયલ્ટી કાઉન્ટર આ બધી જ જગ્યાએ ખૂબ સારી તેજી સાથેના કામકાજ આજના દિવસે તમને જોવા મળ્યા। નિફ્ટીના ફ્રન્ટ પરથી પણ ખાસ કરીને જોશો તો ક્રૂડમાં આવેલા ઘટાડાને કારણે આજે ઇન્ટરગ્લોબ એવિએશનમાં ફરી પાછો ઉછાળો આવ્યો, ઓલમોસ્ટ 5% જેટલો વધીને બંધ થયો। આ ઉપરાંત તમને ઇટરનલ, મેક્સ હેલ્થ, પાવર ગ્રીડ આ બધા સ્ટોકમાં પણ એક મેસિવ ખરીદદારી આજના દિવસે આવતી દેખાઈ। 3-4 સ્ટોક અમુક ઘટાડા સાથે પણ બંધ થયા, જેમાં ડોક્ટર રેડ્ડીઝ, ભારતીય એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે। બાકી મોટેભાગના નિફ્ટીના કાઉન્ટર પણ આજે તેજીમાં જ હતા। મિડકેપની વાત કરી લઈએ તો ગ્રો એક બ્રોકરેજ રિપોર્ટ બાદ 7% જેટલો વધ્યો। સુઝલોન એનર્જીમાં આજે સારી ખરીદદારી હતી। આરવીએનએલ અને ડિક્સન ટેકમાં પણ આપણને એક નીચલા સ્તરેથી સારી ખરીદદારી આવતી જોવા મળી। જોકે અમુક સ્ટોક હતા ઇન્ડસ ટાવર, આઈસીઆઈસીઆઈ, પ્રૂ એએમસી પરિણામને પગલે થોડોક ઘટ્યો। ઓઇલ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકમાં એક દબાણ આપણને ઓવરઓલ જોવા મળ્યું છે, પરંતુ મોટેભાગે અહીંયા પણ એક બ્રોડર માર્કેટમાં સારી તેજી રહી હતી। હવે જુઓ આજના દિવસે આપણે 24,000ની ઉપર બંધ થયા છીએ અને 24,200ની ઉપર ખાસ કરીને બંધ થયા છે, એટલે એક રેઝિસ્ટન્સ જે હતું એ તો પાર કરી લીધું છે। હવે 24,500નું રેઝિસ્ટન્સ છે, એટલે એની પાસે જો જઈને બજાર ખાસ કરીને રજિસ્ટ કરે છે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ હજી પણ નિષ્ણાંતો એમ જ કહી રહ્યા છે કે 24,500 પાસે એક મોટું હોલ્ડલ છે, એટલે ખાસ કરીને થોડોક ઘટાડો આવે ત્યારે ખરીદદારી કરવી જોઈએ, એવો જ એક મત અત્યારે નિષ્ણાંતો તરફથી બની રહ્યો છે।